નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરમાં કારેલીબાગ વિસ્તારમાં ઘણી બધી જગ્યાઓ પર શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે। તેવામાં વાત કરીશું કૈલાસ સોસાયટીની કે જ્યાં કૈલાસ ધામ યુવક મંડળ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી બાપ્પાની સ્થાપના કરવામાં આવે છે અને બાપ્પાનું પૂજન અર્ચન કરવામાં આવે છે। લગભગ 20 વર્ષથી તેઓ અહીં અલગ અલગ થીમ પર અલગ અલગ પ્રતિમા બાપ્પાની બિરાજિત કરે છે અને તેની પૂજા અર્ચના કરતા આવ્યા છે। આ વર્ષની વાત કરવામાં આવે તો આ વર્ષે પણ એક અનોખી થીમ પર તેઓ દ્વારા ડેકોરેશન કરીને બાપ્પાની સ્થાપના કરવામાં આવી છે અને તે વિશે જ તેઓ વધુ માહિતી આપી રહ્યા છે। સૌ પ્રથમ કૈલાસધામ યુવક મંડળ તરફથી સૌ કોઈને ગણપતિની શુભકામનાઓ। અહીંયા વર્ષો જૂનું છેલ્લા 30-40 વર્ષથી શિવજીનું મંદિર આવેલું છે અને તેની સાથે સાથે છેલ્લા 20 વર્ષથી અહીંયા ગણેશ ઉત્સવ થાય છે અને દર વર્ષે અલગ અલગ પ્રતિમા અહીંયાના યુવકો સ્થાપે છે। તેમાં આ વખતે વિશેષ કરીને શ્રીજી બાવા ગણેશજી સાથેનું પ્રતિમા છે। એટલે આમ જોવા જઈએ તો બહુ અલગ વસ્તુ છે કે શિવજી, શ્રીજી બાવા અને ગણેશજી ત્રણેયની એક સાથે આ એક પ્રાંગણમાં મૂર્તિ આવેલી છે અને સૌ કોઈ હર્ષ ઉલ્લાસથી વર્ષો વર્ષ આ 10 દિવસ આ ઉત્સવને મનાવે છે। હું વરુણ દેસાઈ, અહીંયા ગૌરવ સોરઠિયા, રવિ અને અહીંયાના પ્રમુખ હિનાબેન સૌ કોઈ તરફથી ગણેશ ઉત્સવની સૌને શુભકામનાઓ।